તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌ દાર્શનિક મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજની દિવ્ય વનસ્પતિનું નામ છે ચીલ. આ વનસ્પતિને ગુજરાતીમાં ચીલ તરીકે, હિન્દીમાં બથુઆ તરીકે ઓળખવામાં આવે છે. આ વનસ્પતિનું સામાન્ય નામ એટલે કે કોમન નેમ વ્હાઇટ ઘૂસફૂટ અને લેમ્સ ક્વાર્ટર્સ તરીકે આને ઓળખવામાં આવે છે. આ વનસ્પતિનું લેટિન નામ છે ચિનોપોડિયમ આલ્બમ. વનસ્પતિમાં રહેલા અગત્યના ઘટકો તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન એટલે કે લોહ તત્વ, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, સોડિયમ, ફાઇબર અને કાર્બોહાઈડ્રેટનો સમાવેશ થાય છે. તદ ઉપરાંત આ વનસ્પતિમાં વિટામિન એ, વિટામિન બી, બી કોમ્પ્લેક્સ સ્વરૂપે એટલે કે B2, B3 અને B5 સ્વરૂપે, વિટામિન સી, ચરબી, પ્રોટીન અને ઘણા બધા એન્ટીઓક્સિડન્ટો આવેલા હોય છે. ચીલના ગુણો: ચીલ સ્વાદે ખાટી, મધુર, ખારી, રેચક, કૃમિહર, હૃદયને બળ પૂરું પાડનાર, મૂત્રવર્ધક, પીડાશામક, ત્રિદોષનાશક એટલે કે કફ, પિત્ત અને વાયુનો નાશ કરનાર અને બલપ્રદ છે. એકવાર વનસ્પતિથી પરિચિત થઈએ. આ બહુસ્વરૂપી, સફેદ, ટટ્ટાર, 30 થી 90 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતી શાકીય વનસ્પતિ છે. મોટે ભાગે આ વનસ્પતિ પડતર જમીનમાં ઘઉં, બટાટા, જવ, રાઈ, ચણા, રચકા જેવા અન્ય પાકો સાથે નિંદામણ તરીકે ઉગી નીકળે છે અથવા એને ઉછેરવામાં પણ આવે છે. આ વનસ્પતિનું પ્રકાંડ મોટે ભાગે મજબૂત, કોણીય અને ઘણીવાર લીલા, લાલ કે જોબલી પટ્ટાઓવાળું હોય છે. પર્ણો સાદા, ચતુષ્કોણીય, ત્રિકોણ આકારથી મોડી, ભાલાકાર, 10 થી 15 સેન્ટીમીટર લોબા હોય છે. ઉપરના પર્ણો અખંડિત અને નીચેના પર્ણો દંતુર કે અનિયમિતપણે ખંડિત અથવા દંડવાળા હોય છે. પુષ્પો સૂકી એટલે કે સ્પાઇક સ્વરૂપે, સઘન અથવા શિથિલ સ્વરૂપે, લઘુ પુષ્પગુચ્છ સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. આ વનસ્પતિના બીજ કાળો, ચપટો, ગોળ અને ચળકતા હોય છે. એક છોડ લગભગ 50,000 જેટલા બીજ ઉત્પન્ન કરી શકે છે. સામાન્ય રીતે ઉપયોગ માટે 20 સેમીથી નાનો છોડ શાકભાજી તરીકે ઉપયોગી છે. કુમળા ભાગો કચુંબર તરીકે દહીં સાથે ખવાય છે. સ્વાદિષ્ટ કઢી બનાવાય છે. તેની સૂકવણી કરીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત થેપલા, પરોઠા, ખાખરા, પૂરી, ભજીયા અને અન્ય ફરસાણ સાથે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. આ વનસ્પતિના બીજનો ઉપયોગ રાબ, શીરો કે સૂપ બનાવવા માટે પણ કરવામાં આવે છે. ચીલના કયા ભાગો ઉપયોગી છે? આ ચીલના કુમળા પાન અને બીજનો ઉપયોગ ઔષધિ તરીકે થાય છે. ચીલના ઔષધીય ફાયદાઓ જોઈએ. ચીલમાં એટલે કે બથુઆમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાને કારણે આ ચીલનો ઉપયોગ મોટે ભાગે પાચન તંત્રના વિવિધ વિકારો જેવા કે ગેસ, કબજિયાત અને ખાટા ઓડકાર જેવી સમસ્યાઓ માટે ખાસ ઉપયોગી છે. ચીલના લેક્ઝેટિવ એટલે કે રેચક ગુણને કારણે આ ચીલ એ સામાન્ય રીતે નાના અને મોટા ઓતરડાની સફાઈનું શ્રેષ્ઠ કામ કરે છે, જેના કારણે પાચનતંત્ર માટે ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે. પાચન સંબંધિત સમસ્યાઓવાળા મિત્રોએ આ વનસ્પતિના પર્ણોને બાફી એના પર્ણોનો સ્વરસ લઈ શકે છે અથવા પર્ણોને પાણીમાં ઉકાળી એ ઉકાળાનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવાથી પેટના તમામ દર્દો અને સાથે સાથે પેટના કીડા એટલે કે કરમિયા
પણ મટે છે અને પેટના દુખાવા માટે આ પેટ કૃમિ જવાબદાર હોય તો પેટનો દુખાવો પણ મટે છે. કેટલાક મિત્રોને ઓગળીઓના સોજા એટલે કે ઓગળીઓનો સંધિવા હોય અને પગે સતત સોજા આવતા હોય અને આના માટે જો યુરિક એસિડનું વધતું પ્રમાણ જવાબદાર હોય તો એ માટે આ વનસ્પતિના પાનનો સ્વરસ ખૂબ જ અગત્યનો છે. એટલે પાનના સ્વરસનો ઉપયોગ કરી ગાઉટ અને સંધિવાના રોગોથી રાહત મેળવી શકાય છે. આ વનસ્પતિ મૂત્રવર્ધક છે એટલે આ વનસ્પતિના પાનના રસને ગોળ સાથે લેવાથી પેશાબ પૂરતી માત્રામાં થાય છે, જેના કારણે મૂત્ર સંબંધિત તમામ રોગો જેવા કે પેશાબ સમયે થતી બળતરા, પેશાબનું તૂટક આવવું જેવી બીમારીઓથી આપણે સદૈવ બચી શકીએ છીએ અને મૂત્ર સંબંધિત કોઈપણ પ્રકારના ઇન્ફેક્શનને સક્ષમ પુરવાર થયેલી છે. આ વનસ્પતિના પાનનો સ્વરસ કે એના બીજનો પાવડર જો મધ સાથે લેવામાં આવે તો બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ ઘટે છે, હૃદય રોગનું જોખમ પણ ઘટે છે અને હાર્ટ એટેકથી આ વનસ્પતિ આપણું રક્ષણ કરે છે. એટલે પ્રિકોશન તરીકે તમે આ વનસ્પતિનો સરળતાથી ઉપયોગ કરી શકો છો, જે આપણા હૃદયને સ્વસ્થ અને મજબૂત રાખે છે. ચીલમાં વિટામિન એ, સી અને કે વધારે પ્રમાણમાં હોવાને કારણે પદળાઓ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. સાથે સાથે ત્વચાના સ્વાસ્થ્યને પણ મજબૂત બનાવે છે. ચીલનો એક બેસ્ટ ફાયદો એ છે કે એ રક્ત શુદ્ધિકર છે, એટલે કે લોહીને બગડતું અટકાવે છે, જેના કારણે ત્વચા રોગોથી આપણને સદૈવ દૂર રાખે છે. તેમ છતાંય જો તમે ત્વચા રોગ માટે આ વનસ્પતિનો ઉપયોગ કરવા માગતા હોવ તો એ માટે પાનની ભાજી બનાવી ખાઈ શકાય છે અને ત્વચા રોગો માટે બાહ્ય ઉપચાર તરીકે તલના અડધા કપ તેલમાં આ વનસ્પતિના પાનનો 2 કપ રસ ઉમેરી ધીમા તાપે એને ગરમ કરો. પાણીનો ભાગ બળી જાય એટલે એને ઉતારી ઠંડુ કરી ઘારી એક બોટલમાં એ પ્રવાહી ભરો અને જરૂરિયાત સમયે ત્વચા રોગોમાં બાહ્ય પ્રયોગ તરીકે એનો ઉપયોગ કરી શકાય છે. કેટલીક વાર દાઝવાને કારણે ત્વચા ઉપર ફોલ્લા ઉપસેલા હોય ત્યારે આ વનસ્પતિના પાનનો રસ વારંવાર લગાડવાથી એની દાહક અસર દૂર થાય છે અને બળતરા શમે છે. આમ ચીલે ઘણા બધા પોષક ઘટકો અને એન્ટીઓક્સિડન્ટોનો સમૂહ હોવાને કારણે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી અગત્યની ઔષધિ છે, જે ઘણા બધા રોગોથી આપણા શરીરને બચાવે છે. એટલા જ માટે પ્રાચીન કાળથી આ ચીલની ભાજીનો આપણા ખોરાકમાં ઉપયોગ સ્વીકારેલો છે. ચીલના આટલા બધા સ્વાસ્થ્યપ્રદ ફાયદાઓ હોવા છતાં જે મિત્રોને કબજિયાતની ફરિયાદ હોય, પેટનો દુખાવો રહેતો હોય કે સ્ટોન બનવાની એટલે કે પથરીની સમસ્યા હોય અને ગર્ભવતી માતાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ એમના આયુર્વેદિક ચિકિત્સકની સલાહ અનુસાર જ આનું સેવન કરે, કારણ કે આ ચીલમાં ઓક્ઝેલિક એસિડ નામનું એક પદાર્થ હોય છે, જે કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાથે જોડાઈને કેલ્શિયમ ઓક્ઝેલેટના સ્ફટિકો બનાવી શકે છે, જે તમારા કિડની સ્ટોન માટે જવાબદાર હોઈ શકે. મિત્રો, વિડીયોમાં દર્શાવેલી માહિતી સારી લાગી હોય તો તમે તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. વિડીયોમાં દર્શાવેલો કોઈપણ પ્રયોગ કરતો પહેલો એકવાર તમે તમારા આયુર્વેદિક ચિકિત્સકની સલાહ અને માર્ગદર્શન અવશ્ય લેશો. વિક્રમભાઈ પટેલના જય શ્રી કૃષ્ણ.